વડોદરાના ગોત્રી મેડિકલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે, જ્યાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચડાવી દેવાય. ટીબીના દર્દીને હિમોગ્લોબિન ઘટી જતાં અન્યનું લોહી ચડાવ્યું હતું અને એક સાથે બે દર્દીઓનું લોહી મંગાવાયું હતું. દર્દીની તબિયત એકાએક ખરાબ થઈ અને આઈસીયુમાં તેને ખસેડવામાં આવ્યો. જોકે તાત્કાલિક સારવાર મળી જતાં દર્દીનો જીવ બચી ગયો છે. હોસ્પિટલની બેદરકારી સામે પરિજનોમાં ભારે રોષ છે. જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની દર્દીના સગાએ માંગ કરી છે. લોહીની જરૂર હતી, લોહી મંગાવ્યું હતું અમે, તો એ લોહી લેવા ગયા હતા એટલે સુધી બીજા પેશન્ટનું લોહી હતું એ મારી વાઈફને સિસ્ટર ચડાવવા ગયા. કંઈ પૂછ્યું નહીં, જોડે કોઈ હતું નહીં. તો પછી એ બોટલ એમને ચડાવી દીધી. 10-15 મિનિટ ચાલુ રહ્યો. પછી મારા મામા અંદર ગયા ને તો પછી એમને કીધું કે અમારું લોહી તો હજુ લેવા ગયા છે, તો લોહી તમે ચડાવ્યું કઈ રીતના? તો પછી કંઈ બોલ્યા નહીં, આવીને બોટલ છૂટી પાડી અને પછી એ લઈ ગયા. અને એના પછી તકલીફ વધી ગઈ કે શરીર ધ્રુજવા લાગ્યું અને બીપી લો થઈ ગયું. ઘટના ઘટી ગઈ કે બીજા પેશન્ટનું બ્લડ બીજા પેશન્ટમાં ચડાવવામાં આવ્યું હતું, તો તરત જ એની જાણ થઈ ગઈ અને હાર્ડલી 5 mlથી બી ઓછું બ્લડ ગયું હશે કે આપણે બ્લડ સ્ટોપ કરી દીધું. પ્રોફાઇલેક્ટિકલી આવો જ્યારે પણ બ્લડ રિએક્શન આવતા હોય છે, એવું જરૂરી નથી કે બીજા કોઈ બ્લડ ગ્રુપથી બી રિએક્શન આવે. સેમ બ્લડ ગ્રુપનું બ્લડ બી ક્યારેક ચડાવીએ આપણે તો બી બ્લડ રિએક્શન આવી શકતા હોય છે. તો આવા બ્લડ રિએક્શન અટકાવવા માટે જે પ્રોફાઇલેક્ટિક ટ્રીટમેન્ટ હોય, જેમ કે સ્ટેરોઇડ્સ છે, એવિલ છે, એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ છે, એ બધું તાત્કાલિક આપણે એને પેશન્ટને આઈસીયુમાં શિફ્ટ કરીને ટ્રીટમેન્ટ આપ્યું છે. એને ઓક્સિજન થેરાપી આપી દીધી અને એને ઓબ્ઝર્વેશનમાં રાખ્યું. પેશન્ટને કોઈ મેજર રિએક્શન નથી આવ્યું. પેશન્ટ અત્યારે સ્ટેબલ છે. રાજકોટમાં પીડીયુ સિવિલ